વાપીના કરવડ ગામે સરપંચના ઘરે મોડી રાત્રે લૂંટના ઈરાદે આવેલા ચોર ઈસમો સીસીટીવી કેમેરામાં દેખાતા સરપંચે ગ્રામજનો અને પોલીસને બોલાવી ઓપરેશન પાર પાડ્યું. કરવડ ગામના 200 જેટલા ગ્રામજનો અને પોલીસ સહિત સરપંચના ઘરના આસપાસમાં ઘેરાવો કરી 6 ઝડપાયા. વાપીના કરવડ ગામે દોડિયાવાડમાં રહેતા અને ગામના સરપંચ દેવેન્દ્રભાઈ પટેલ શનિવારે રાત્રે 8:30 કલાકે પત્ની સાથે કવાલ ગામે લગ્ન પ્રસંગમાં નીકળ્યા હતા. રાત્રે ત્યારે તેમનો પુત્ર ધીરજ ઘરે હતો. રાત્રે 1.5 કલાકે તેઓ લગ્નમાંથી ઘરે આવ્યા બાદ 2 વાગ્યે મોબાઈલમાં સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા 4 ઈસમો તેમના કમ્પાઉન્ડમાં લટાર મારતા દેખાયા હતા. જેથી પહેલાં તેમણે પુત્ર ધીરજને ફોન કરી બનાવની જાણ કરી હતી અને તે અંગે ગામના લોકોને જાણ કરવા કહ્યું હતું. દેવેન્દ્રભાઈએ આ અંગે ડુંગરા પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી દેતા ડીવાયએસપી BN દવે સાથે ડુંગરા PI SP ગોહિલ અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઈ હતી. ઘટના સ્થળે 200 ગ્રામજનો અને પોલીસની ટીમ સ્થળ ખાતે આવી પહોંચી ચોર ઈસમોને પકડવા ઘેરાવો કર્યો હતો. જેમાં લૂંટ કરવાના ઈરાદે આવેલા 6 ચોર ઈસમોએ પોલીસ ઉપર લાકડા, કોયતા અને પથ્થરમારો કર્યો હતો. જેમાં ડુંગરા પોલીસના 3 પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે 6 પૈકી 5 ઈસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે 1 ઈસમ નાસવામાં સફળ રહ્યો હતો, જેને પોલીસે નાકાબંધી કરી ઝડપી પાડ્યો હતો. પોલીસે વધુ તપાસ કરતાં અન્ય ચોર ઈસમો નજીક પોલીસ પહોંચી જઈને તમામ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. મારું નામ દેવેન્દ્ર પટેલ, ગ્રામ પંચાયત કરવડ સરપંચ તરીકે હું છું. મારે ત્યાં 20 તારીખના રોજ રાત્રિ દરમિયાન નિત્ય નિયમ પ્રમાણે હું સાંજે 8:30 વાગે કવાલ ગામે લગ્નમાં નીકળ્યા હતા મિસિસ જોડે, અને મારો બાબો ઘરે હતો. ત્યાંથી અમે રિટર્ન 12-12:30 વાગે ઘરે પહોંચ્યા હતા અને ઊંઘતા અમને લગભગ 1:30-2 થઈ ગયા. એ દરમિયાન સૂતી વખતે મેં મારા સીસીટીવી કેમેરા મોબાઈલમાં જોતા માલુમ પડેલ કે પાછળના ભાગે કોઈ ફરી રહ્યું, એટલે અમો તરત જ મારા બાબાને ફોન કર્યો બેડરૂમમાં કે ચોર આવ્યા છે. એટલે અમે મારા મુલ્લાવાડાના ગામ લોકોને ફોન દ્વારા જાણ કરી અને આપણા ડુંગરી પોલીસ સ્ટેશનના PI સાહેબ ગોહિલ સાહેબને મેં ફોન દ્વારા જણાવ્યું હતું કે મારી ઘરે આવી ઘટના બની રહી છે અને અંદર 3 કે 4 જેટલા ઈસમો દેખાતા હતા અને મારા સીસીટીવી કેમેરા નીચે કરી રહ્યા હતા. એ હું મોબાઈલમાં જોતો હતો ને મારા ગામ લોકોએ બધા અને પોલીસ ડિપાર્ટમેન્ટે ઘેરી વળી ને 5 આરોપીને પકડી લીધા છે. અને 5 આરોપી પકડ્યા, એમાં પોલીસ જવાનને પણ ઈજા થઈ છે. હું એમને અભિનંદન પાઠવું છું પોલીસ ડિપાર્ટમેન્ટ અને ગામ લોકોને કે એક ફોન દ્વારા મારા ગામના લગભગ 150 થી 200 લોકો અને પોલીસ ડિપાર્ટમેન્ટ મારા ઘરે આવી પહોંચી હતી અને અમે ચોરીમાંથી બચી ગયા છીએ. એટલે હું પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ ધન્યવાદ માનું છું કે આવી અમારી વલસાડ પોલીસ સક્ષમ રહે એવી આશા રાખું છું કે લોકો એવી દુર્ઘટના નહીં બને એ હું પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે. કોઈ હથિયાર લઈને આવેલા એ લોકો? ના, હથિયાર લઈને નહીં આવેલા. પોલીસ હાથમાં ધોકો હતો. ધોકો એટલે ઈજા એનાથી પહોંચી છે? હા, ઈજા પહોંચી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.